ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થન કરવા આવેલા દિલ્હીના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા કરવામાં આવેલા આદિવાસી સભાના સંબોધનમાં આદિવાસી સમાજ દ્વારા ચૈતરભાઈ ના સમર્થનમાં જનસેલાબ ઉમટ્યું. તો આવો જોઈએ આ જનમેદનીનું એક કિતાબ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સહિત ગુજરાતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને ધારાસભ્યો આજરોજ રાજપીપળા ખાતેની જેલમાં બંધ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ભાજપા સરકાર વિરુદ્ધ યોજવામાં આવેલા નેત્રંગ ખાતે એક જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં વિશાળ મેદનીને સંબોધતા અરવિંદ કેજરીવાલે ભરૂચની લોકસભાની બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જાહેરાત કરી હતી. નેત્રંગ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જનસંપર્કમાં યોજાયેલ આમ આદમી પાર્ટીની જનસભામાં અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ભરૂચ લોકસભાની ચૂંટણી 2024માં યોજાનાર છે, ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આદિવાસી નેતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. જાહેરથી ગુજરાતના રાજકારણમાં સહિત ઇન્ડિયા ગઠબંધન રાજકારણમાં પણ ઠંડીમાં ભારે ગરમાવો આવ્યો છે. ભરૂચ લોકસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના નામની જાહેરાત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જન્મદિનની સમક્ષ કરી દેતા આગામી દિવસોમાં તેના શુભ પ્રત્યાઘાતો પડશે એવો તો હાલ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થતા હોય, રાજપીપળા જેલમાં બંધ હોય, શું તેઓ જેલમાં રહીને ચૂંટણી લડશે કે જેલની બહાર આવીને લોકોનું સમર્થન પ્રાપ્ત કરી ચૂંટણી લડશે, એ અંગે પ્રશ્ન ઉપસ્થિત થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકારને આદિવાસીઓ વિરુદ્ધ ગણાવીને નેત્રંગ ખાતેની જનસભામાં ઉપસ્થિત હજારો આદિવાસીઓની જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી જો બહાર નહીં આવે તો તેમને જીતાડવાની જવાબદારી તમારી છે. આ લડાઈ આદિવાસીઓના સન્માનની લડાઈ છે. ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજ ઉભો હોવાનું તેઓએ જણાવ્યું હતું અને ભાજપના ઉપર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે આદિવાસી માટે કંઈ જ કર્યું નથી. 30 વર્ષથી ભાજપાનું રાજ છે, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલાબેનની પણ ધરપકડ કરાઈ છે, જેને સમગ્ર આદિવાસીની વહુનું અપમાન ગણાવી આદિવાસીઓને સ્ત્રી અપમાનનો બદલો લેવા અને લોકસભાની ચૂંટણીમાં ધારાસભ્ય ચૈતર વસાવાને વિજય બનાવી ભાજપને ભય ભેગું કરવાનું આહવાન આદિવાસીઓએ કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાને ભાજપા સરકારે મંત્રીપદની લાલચ આપી, પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના પ્રશ્નોને લડવાનું પસંદ કર્યું અને મંત્રીપદને ઠુકરાવી સમાજને નથી છોડ્યો. જો ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાંથી બહાર નહીં આવે તો ભાજપાની ઉલટી ગણતરી શરૂ થશે, એવી ચીમકી પણ કેજરીવાલે ઉચ્ચારી હતી. ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનને હાલ જે જેલમાં બંધ હોય, અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારને ડાકુઓ કરતાં પણ ખતરનાક ગણાવીને ડાકુઓ પણ સ્ત્રીઓનું સન્માન કરતા હોય છે, પરંતુ ભાજપાવાળા આદિવાસી સ્ત્રીઓને જેલમાં મોકલે છે. ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવે છે, જેથી તેઓના ષડયંત્ર રચી જેલમાં ધકેલવાનું હોવાનું જણાવ્યું હતું. આદિવાસીઓના ધારાસભ્ય ચૈતર વસાવાને માન અને સન્માન ભાજપને ભોંય ભેગું કરવાનું આહવાન કર્યું હતું.